નમસ્કાર. આજના આ ખાસ અને અત્યંત મહત્વના વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે શિક્ષણ જગતમાં એક જ મુદ્દાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને તે છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકના ચાર્જને લગતી 2026ની નવી પોલિસી. અલગ-અલગ અહેવાલો અને સરકારી પરિપત્રોને કારણે થોડી ગેરસમજ ઊભી થવી સ્વાભાવિક છે, પણ ચિંતા ન કરો. આજે આપણે આ જટિલ માહિતીને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે ખરેખર શું બદલાવા જઈ રહ્યું છે. આખા મુદ્દાને બરાબર સમજવા માટે આપણે આ વિશ્લેષણને 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધું છે. પહેલા આપણે 2026ની નીતિના નવા અપડેટ્સ જોઈશું. પછી શિક્ષક સંઘોની માંગણીઓ શું છે તે સમજીશું. ત્યારબાદ HTATની ભૂમિકા, અત્યારની ગ્રાઉન્ડ રિયાલિટી અને છેલ્લે ભવિષ્યમાં શું અપેક્ષા રાખી શકાય તેની ચર્ચા કરીશું. આ 360 ડિગ્રી એંગલથી આપણને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે આગળ વધતા પહેલા એકદમ પાયાની વાત ક્લિયર કરી લેવી ખૂબ જ જરૂરી છે. આ HTAT ખરેખર છે શું? HTAT એટલે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. સીધી ભાષામાં કહીએ તો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સત્તાવાર આચાર્ય બનવા માટેની આ એક કી એટલે કે ચાવી છે. 2026નો આખો પોલિસી શિફ્ટ આ એક જ પરીક્ષાની આસપાસ ફરે છે. જો આ બેઝિક કન્સેપ્ટ મગજમાં બેસી જશે તો આગળની આખી વાત સમજવી સાવ સહેલી થઈ જશે. તો ચાલો સીધા જ આપણા પહેલા વિભાગ પર આવીએ. 2026 નીતિના અપડેટ્સ અને સરકારના નવા પરિપત્રમાં ખરેખર શું કહેવાયું છે? જો આ નવું વહીવટી માળખું ખરેખર કેવી રીતે કામ કરશે તે સમજવા જેવું છે. ધારો કે કોઈ શાળામાં કાયમી આચાર્ય નથી, તો હવે શું? અહીં 2 સ્પષ્ટ પગલાં છે. સરકારનો નવો નિયમ કહે છે કે સૌથી પહેલાં તો જેણે HTAT પાસ કરી હોય એ જ શિક્ષકને ચાર્જ મળવો જોઈએ. પણ માની લો કે શાળામાં કોઈ HTAT પાસ શિક્ષક છે જ નહીં, તો પછી બીજા ઓપ્શન તરીકે શાળાના જે સૌથી વરિષ્ઠ એટલે કે સિનિયર શિક્ષક હોય તેમને ચાર્જ અપાશે. આ સીધું જ દર્શાવે છે કે હવે માત્ર સિનિયોરિટીના આધારે નહીં પણ લાયકાતને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પણ હા, વાત માત્ર પરીક્ષા પાસ કરી લેવા પૂરતી સીમિત નથી હો. ચાર્જ આપતી વખતે બીજી પણ ઘણી બાબતોનું મૂલ્યાંકન થશે, જેમ કે શિક્ષકના સેવાના વર્ષો, તેમની વધારાની લાયકાત અને તેમનો અનુભવ. આ બધામાં સૌથી રસપ્રદ વાત જો કોઈ હોય તો તે છે રોટેશન સિસ્ટમનો પ્રસ્તાવ. આ એકદમ નવો આઈડિયા છે. આનો હેતુ એ છે કે કોઈ એક જ શિક્ષક વર્ષો સુધી આચાર્યનો ચાર્જ પકડી ન રાખે અને બીજા લાયક શિક્ષકોને પણ નેતૃત્વ કરવાની સમાન તક મળે. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ આવો મોટો ફેરફાર આવે ત્યારે કેટલાક પ્રશ્નો અને માંગણીઓ તો સામે આવવાના જ છે. ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ અને જોઈએ છે કે શિક્ષક સંઘોની રજૂઆતો શું છે. આપણે સ્ત્રોતોમાં જોયું તેમ શિક્ષક સંઘોએ સરકાર સમક્ષ મુખ્યત્વે 5 રજૂઆતો કરી છે. આપણે બિલકુલ તટસ્થ રહીને આ સમજીએ. પહેલી સ્પષ્ટ માંગ છે કે HTAT પાસ કર્યા વિના કોઈને પણ ચાર્જ ન આપવો. બીજી વાત, જો કોઈ શિક્ષક આ વધારાની જવાબદારી ઉપાડે છે તો તેને વધારાનું એલાઉન્સ એટલે કે આર્થિક ભથ્થું મળવું જોઈએ. ત્રીજો મુદ્દો છે પારદર્શિતાનો. ચાર્જ આપવાના નિયમો એકદમ ક્લિયર હોવા જોઈએ. ચોથી એક બહુ મહત્વની માંગ એ છે કે જે શિક્ષકો વર્ષોથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે તેમને હવે કાયમી પ્રમોશન મળવું જોઈએ. અને છેલ્લે, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શિક્ષકોની ભારે અછત છે ત્યાં તાત્કાલિક HTAT શિક્ષકોની ભરતી થવી જોઈએ. આ દર્શાવે છે કે સંઘો આર્થિક વળતર અને કરિયર ગ્રોથ બંને માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તો હવે આવીએ આપણા ત્રીજા અને ચોથા વિભાગ પર. વાસ્તવિક પરિસ્થિતિ વિરુદ્ધ પરિપત્ર. કાગળ પર લખાયેલા નિયમો અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે શું અંતર છે? ચાલો આ ઘર્ષણને સમજીએ. અહીં ખરેખર એક મોટો વિરોધાભાસ છે. જાણે 2 અલગ જ દિશાઓ. એક બાજુ સરકારનો પરિપત્ર એકદમ ક્લિયર છે કે HTAT પાસ શિક્ષકોને જ આચાર્યનો ચાર્જ આપવો. પણ જમીની વાસ્તવિકતા સાવ અલગ છે. ઘણા જિલ્લાઓમાં પૂરતા HTAT પાસ શિક્ષકો છે જ નહીં. પરિણામે મજબૂરીમાં જૂની સિનિયોરિટી આધારિત સિસ્ટમ જ ચલાવવી પડે છે. એટલે કે સરકારની ઈચ્છા કંઈક નવું કરવાની છે, પણ ગ્રાઉન્ડ પર સ્ટાફની અછત છે. બસ આ જે ગેપ છે જેના કારણે અત્યારે થોડો અસંતોષ અને ગૂંચવાડો જોવા મળી રહ્યો છે. હવે આટલી ચર્ચા પછી મનમાં સવાલ થાય કે તો આનો ઉકેલ શું? ભવિષ્યમાં શું થશે? ચાલો આપણા 5મા અને અંતિમ વિભાગ તરફ જઈએ. HTATની ભૂમિકા અને આગળનો રસ્તો. સ્ત્રોતો પરથી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. સરકાર પાછી પાની કરવાના મૂડમાં નથી. ભવિષ્યમાં આવનારી તમામ નવી ભરતીઓમાં સરકાર સત્તાવાર રીતે માત્ર ને માત્ર HTAT પાસ ઉમેદવારોને જ પ્રાથમિકતા આપવાની દિશામાં આગળ વધી રહી છે. એટલે કે જો શૈક્ષણિક નેતૃત્વ કરવું હશે તો આ લાયકાત હોવી હવે કમ્પલસરી બની જશે.
તો 2026માં આખી સિસ્ટમ કેવી દેખાશે? જે લોકોએ એચટેટ પાસ કરી છે તેમના માટે સારા સમાચાર છે, કારણ કે નવી ભરતીમાં તેમને પહેલો ચાન્સ મળશે. સાથે જ જૂના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવાની પૂરી શક્યતા છે, જેની સત્તાવાર જાહેરાતની આપણે રાહ જોવી પડશે. અને હા, જે લોકો ભવિષ્યમાં આચાર્ય બનવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ બહુ મોટું અપડેટ છે. પરીક્ષાના સિલેબસ અને પેટર્નમાં ધરમૂળથી ફેરફાર લાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, એટલે તૈયારી અત્યારથી જ અપડેટ રાખવી પડશે. આવનારા સમયમાં આપણને આખી સિસ્ટમમાં એક મોટો ટેકનોલોજીકલ અને વહીવટી બદલાવ જોવા મળી શકે છે. આપણે અપેક્ષા રાખી શકીએ કે સરકાર એક એવો સ્પષ્ટ પરિપત્ર લાવશે જે આખા ગુજરાતમાં એક સમાન રીતે લાગુ પડે. બીજું, એચટેટની નવી ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ થઈ શકે છે. પરંતુ આમાં સૌથી રોમાંચક વાત એ છે કે હવે ચાર્જ કોને સોંપવો એ નક્કી કરવા માટે એક નવી ઓનલાઈન કે ડિજિટલ સિસ્ટમ આવી શકે છે. વિચારો, જો આવું થાય તો આખી પ્રક્રિયામાં કેટલી બધી પારદર્શિતા આવી જશે, ખરું ને? ટૂંકમાં કહીએ તો આખો મુદ્દો હજુ પણ ડેવલપમેન્ટના ફેઝમાં જ છે. શિક્ષક સંઘોએ પોતાની વાત મૂકી છે અને સરકારના અંતિમ નિર્ણયની સૌ રાહ જોઈ રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જો કોઈ એક વાત 100% સાચી હોય તો તે એ છે કે HTAT પ્રમાણપત્રનું મહત્વ હવે અનેક ગણું વધી ગયું છે. ભલે નીતિઓ ગમે તેટલી બદલાય, પણ આ સર્ટિફિકેટ તમારો સૌથી મજબૂત પાયો બની રહેશે, એ નક્કી છે. તો આજના આ સત્રને અંતે એક બહુ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. 2026 એકદમ નજીક છે, ત્યારે શું એચટેટ પાસ કરવું એ પ્રાથમિક શાળાઓમાં નેતૃત્વ મેળવવાનો એકમાત્ર અને આખરી રસ્તો બની જશે? અત્યારના ટ્રેન્ડ અને સરકારના વલણને જોતા તો એવું જ લાગી રહ્યું છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આખા મુદ્દાની ખૂબ જ સારી સમજણ મળી હશે અને ભવિષ્યની તૈયારી માટે દિશા પણ મળી હશે. આ માહિતી સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ અને મહત્વની માહિતી સાથે આપણે ફરી મળીશું.